સત્ય કડવું નથી હોતું. કડવું બોલવું હોય ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ છીએ. આપણું ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું, સામેનું અપમાન કરવાનું જ હોય છે. કહીએ ભલે એમ કે ઘણી વાર લોકો આપણે એમ નથી કહેતા, ના ના અમારા મનમાં નતું, હું બોલાઈ ગયું. સાવ ખોટી વાત. મનમાં હતું એટલે જ બોલાયું. કોઈ એમ કહેતું કે મનમાં નતું બોલાઈ ગયું, મનમાં હતું એટલે જ નીકળ્યું. કારણ કે મનનું અભિવ્યક્તિ થઈ જ જાય. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહ્યું. અત્યારે સારું કામ કોને કહેવાય? ઘણા લોકો જે અમને બહુ સારી જોબ મળી ગઈ, કીધું એમાં શું છે? એવી સારી જોબ છે કે એમાં કઈ કામ જ ના કરવાનું હોય. એટલે સારું કામ એને કહેવાય જેમાં કામ ના કરવું પડતું હોય. કલયુગે બે શક્તિ માણસની લઈ લીધી, શ્રમ શક્તિ અને સહન શક્તિ. અત્યારે કોઈને કામ નથી કરવું. ઓછામાં ઓછી મહેનતે કેમ વધારેમાં વધારે મેળવી શકાય એ જ ફિરાકમાં માણસ રહેતો હોય છે. જો બુદ્ધિમાનીથી કમાજો પણ ચાલાકીથી ન કમાતા. બુદ્ધિ વાપરો. ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળાનો હોય પણ કોઈ કે મૂર્ખાનો ભગવાન ના હોય. મૂર્ખને તો ભગવાન પણ બુદ્ધિ આપે. અને એટલા માટે બુદ્ધિનો પ્રયોગ કરો. શ્રમ શક્તિ જતી રહી અને સહન શક્તિ જતી રહી. પાછું ઘરમાં બધાને એમ જ લાગે હું જ ઘસાવું છું, બાકી બધા મજા કરે છે. દરેકને એમ જ લાગે તો મજા કરે છે કોણ આમાં? સહન શક્તિ જતી રહી. ઘણી વાર લોકો કહે અમે આટલું જાણીએ તો અમારે જ સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છો. સમજદારે જ સહન કરવાનું આવે. નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરે, એ તો લડે, એ તો હક માંગે, એ તો બાજવા આવે. સમજદારે જ સહન કરવાનું છે આ દુનિયા. શ્રમ શક્તિ અને સહન શક્તિ જતી રહી. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહ્યું. અને તપ એટલે કોઈ આપણે થોડી જંગલમાં જઈને તપ કરવાના છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા હવે તો બેસવાય નહીં દે, એ કાઢશે. હવે તો તપ એ છે જે સંજોગોને, જે પરિસ્થિતિને, જે વ્યક્તિઓ મળ્યા છે ને પરિવારમાં, એને પ્રેમથી સ્વીકારી અને સંતોષથી આનંદમાં જીવવું, એ જ અત્યારના સમયનું તપ છે. જો સંન્યાસીઓ જેટલા જોઈતા હતા ને એટલા દુનિયામાં થઈ ગયા છે. હવે સારા ગ્રહસ્થીઓની દુનિયામાં જરૂર છે. સંન્યાસીઓ ઘણા થઈ ગયા છે. હવે આદર્શ સંસારીઓની દુનિયાને જરૂર છે. સારા પિતાની, સારા સસુરની, સારા માતાની, સારા વહુની, સારા પતિની, સારા ભાઈની, સારા સંસારીઓની દુનિયાને તાત્કાલિક જરૂરત છે. એટલે સારા સંસારી બનજો. ઘણી વાર બહુ સંન્યાસીઓના મુખે આપણે સાંભળીને એમ થઈ ગયું આ ધંધો કરવો, બાળકો મોટા કરવા, પરિવાર જાણે કોઈ પાપ જ ના કરતા હોય. અરે આ પાપ નથી, ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. તમે ગ્રહસ્થી છો ને. સંન્યાસીઓના ધર્મો જુદા હોય, ગ્રહસ્થીઓના ધર્મ જુદા હોય. તમે જે કરી રહ્યા છો એ ગ્રહસ્થીનો ધર્મ જ છે. એટલે મનમાં એ ગિલ્ટ ભાવ કાઢી નાખો કે અમે તો આમાં જ પડ્યા છીએ ને આ જ કરીએ છીએ, તો આ કોઈ પાપ નથી કરતા. ગ્રહસ્થી આ કરવું જ જોઈએ. એ ન કરતો હોય તો પાપ લાગે. તમે પરિવારને ન સાચવતા હો, તમે જો પરિવાર માટે કમાવા જાઓ, અને ગ્રહસ્થી જેટલો ત્યાગ કરે ને તપ કરે છે ને એટલા તો સંન્યાસીઓને નથી કરવા પડતા. સવારથી ઉઠી પોતાના 5 જણાનું પેટ ભરવા, ઘર ચલાવવા માટે કેટલા લોકો દોડાદોડ કરતા હોય. નાના નાના બાળકોની ઈચ્છાઓ હોય અને એની પાછળ મા બાપ પોતાનો કેટલો ત્યાગ કરી દેતા હોય. પોતાની ઈચ્છાઓનો, પોતાના શોખનો. રોજ એક ગ્રહસ્થી પોતાનું મન મારીને જીવે છે. આ એનું તપ નથી? શું ત્યાં જઈને બધાને છોડીને ક્યાંક બેસી જઈએ એકલા, એ તો બહુ સહેલું છે. બધાની વચ્ચે સહન કરીને દુઃખના ઘૂંટડા પીતા પીતા ચહેરો ખુશ રાખીને જીવવું ને, એ મોટું તપ છે. અને આ તપ ગ્રહસ્થી કરે છે. બધા જ દુઃખોને સહન કરી પોતાના મનને કેટલી વાર મારવું પડે. શું આ તપ ન કહેવાય? અને એટલા માટે આ જે તપો છે ને દેખાતા નથી. જે જોબ કરતું હોય ને એ બધાને દેખાય કે આ કામ કરે છે, પણ જે ગૃહિણી રૂપે રહેતા હોય એ જોબ વાળા કરતા વધારે કામ કરતા હોય ને કે શું આ કાંઈ કરતા નથી. એમ પહેલા તો કામ જ પૂરું ના થાય જે કાંઈ કામ ન કરતું હોય. અને એટલા માટે ભાઈઓને કહીશ, તમારી સફળતામાં તમારા ઘરવાળાઓનો પણ બહુ મોટો હાથ છે. એટલે ક્યારેક એમને પણ થેન્ક યુ કહેજો. દુનિયાના બધાના આભાર માનીએ છીએ,
પણ જેણે પોતાના બધા જ મોજ શોખના ઘણીવાર ત્યાગ કરી અને તમારા સમયને સાચવી લીધો હોય ને, એનો ઉપકાર ભૂલવો નહીં. તમે દોડી દોડીને ઓફિસે જતા હો અને પાછળથી અવાજ આવે ને કે સાંભળો આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ, તો તમારા જાતને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં કોઈ એવું પાત્ર છે કે આ સંસારની ભાગા દોડીમાં પણ તમને કોઈ ઠાકોરજી યાદ અપાવે છે. એટલે એનો આભાર માનજો, એને થેન્ક યુ કહેજો કે થેન્ક યુ, સારું થયું તે મને યાદ અપાવ્યું, ઠાકોરજીને દંડવત કરીને જાઓ. આ બહુ મોટી વાત છે. ઘણીવાર રોજ બરોજની ઘટનાઓની આપણને મહત્તાઓ નથી હોતી, એટલે આ મોટી મોટી વાતો પણ આપણને રોજ બરોજની લાગે છે. સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. શૌચમ પવિત્રતા જતી રહી. વૈષ્ણવનું ઘર પવિત્ર પણ હોય, સ્વચ્છ તો હોય જ, પણ એની પવિત્રતા પણ જાળવવી, કારણ કે આપણા ઘરે ઠાકોરજી વિરાજે છે. અને જે ઘરે ઠાકોરજી હોય ત્યાં થોડી મર્યાદા પણ હોય, કારણ કે પ્રભુ છે અને પ્રભુના ઘરમાં નિત્ય ઠાકોરજી ત્યાં બિરાજે છે, ભોગ આવે છે. એઠા જૂઠાનું આદિનું થોડો ખ્યાલ રાખો. સ્વચ્છ ઘરની સાથેની પવિત્રતાનો પણ વિવેક રાખો. એ જ તો ફરક છે. જો એક પાત્રમાં પાણી પડ્યું હોય, પશુ આવે એ જુએ નહીં કે આ ચોખ્ખું છે કે નથી, ગંદુ છે, મોઢું મારીને પી લે એ પશુ. કોઈ માણસને પીવું હોય તો જુએ આ ચોખ્ખું છે કે નહીં, આને ગાળ્યું છે કે નહીં, ઉકાળ્યું છે કે નહીં, એ ચોખ્ખાઈ જુએ. પણ વૈષ્ણવ આવે તો ચોખ્ખાઈની સાથે એ વિચારે આ પાત્ર એઠું તો નથી ને, આ જલમાં કોઈ મોઢું તો નથી લગાવ્યું ને, કોઈ ગમે તેવા હાથ તો નથી લગાવી ગયું ને. વૈષ્ણવ એની પવિત્રતાનો પણ વિચાર કરે છે. અને એટલા માટે વ્યક્તિ કરતા પણ જ્યારે વૈષ્ણવ થઈને જીવીએ છે ને, ત્યારે એ જ વસ્તુને જોવાના દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. આ તો સારું થયું કોરોના આવ્યું એટલે બધાને અપરસ આવડી ગઈ. અડતા નહીં હું અડતા, જે આનાથી નારાજ થતા ને એ પોતે 2 વર્ષ સુધી અડતા નહીં કરતા થઈ ગયા. આ શું વાતે વાતે હાથ ધોવાના, એ પોતે આવીને હાથ ધોતા થઈ ગયા. ઘણીવાર વિચાર યા સિદ્ધાંત ન શીખવાડે તો ભગવાન સંજોગોથી શીખવાડી દેતો હોય છે. મનમોહન પ્રભુના સ્નાનની તૈયારીઓ થઈ રહી છે. સોનાનો પટ્ટો યશોદાજીએ મંગાવ્યો. પટ્ટા પર લાલનને પધરાવ્યા. લાગ રહી જસુમતી હતી ગોવન, કો હરી કો તેલ લગાવે, પરસત અંગ પરમ સચુ પાવે. એટલે જ આપણે ત્યાં સ્નાન કરાવતી વખતે જ્યારે સ્નાન ચોકી આદિમાં લાલનને પધરાવીએ, અંગવસ્ત્ર આદિ બધું તૈયાર રાખવું, ફૂલેલ આદિ તૈયાર રાખવું. ચમેલીઓ ફૂલેલ કહીએ ને તો સૌથી પહેલા એ તેલથી મર્દન પ્રભુના શ્રીઅંગને થાય. સુહાતું જલ રાખવું, ન બહુ ગરમ ન બહુ ઠંડુ, પ્રભુને અનુકૂળ લાગે ઋતુ પ્રમાણે એ પ્રમાણેનું જળ રાખવું જોઈએ. અને હવે વ્રજભક્તો ફૂલેલ આદિથી મર્દન કરી પ્રભુને સ્નાન કરાવવા માટે તૈયાર થયા છે. કોઈ અંગ ઉબટનો કરે, અને ઘણીવાર ઉબટનો અભ્યંગ આદિ થાય, અને ઉબટનો કરતા કરતા કોઈ પ્રભુના ચરણ ઉપર ઉબટનો કરતું હોય, કોઈ હસ્ત પર ઉબટનો કરતું હોય, और विविध मनोरथ मन में करे. એ ઉબટના કરતા કરતા તેલ લગાવતા અભ્યંગ કરતા કરતા જ્યારે ચરણ હસ્તમાં આવે ત્યારે વિચાર આવે, આ ચરણ તો કેવા ભાગ્ય, મારા હસ્તમાં આવ્યા, હું કેવી ભાગ્યશાળી છું. લક્ષ્મીજી પોતાના હૃદય પ્રદેશને છોડી આ ચરણોનો નિવાસ કર્યો છે. એને ચરણ મોટા મોટા દેવતાઓને દુર્લભ છે, અને ચરણોનું સ્પર્શ કરવાનું મને સુખ મળી રહ્યું છે. જ્યારે જ્યારે પ્રભુના ચરણ સ્પર્શ આદિ કરો ત્યારે આ મહાત્મ્ય ભાવ વિચારો કે હું જે ચરણના સ્પર્શ કરી રહ્યો છું એ કોઈ સાધારણ નથી, મોટા મોટા દેવતાઓને દુર્લભ છે. લક્ષ્મીજી હૃદય છોડીને ચરણમાં વાસ કર્યો છે, અને એ ચરણારવિંદ જે વામન ભગવાને બલિરાજાના મસ્તક પર પધરાવ્યા, ગોપીઓએ જેની વાંછનાને યાચના કરી, એ ચરણોનો સ્પર્શ મને મહાપ્રભુજીની કૃપાથી મળ્યો છે. આવો અહોભાવ મનમાં વિચાર કરીને ચરણોનો સ્પર્શ કરશો ને તો એ દિવસે ચરણ પણ તમને કોમળ લાગશે. એમ લાગશે કે સાક્ષાત પ્રભુના ચરણોનો સ્પર્શ મળે. હાથ હસ્તને જ્યારે વર્દન કરતા હોય ત્યારે ગોપીઓ મનમાં વિચાર કરે કે જે ગોપીજનો ગોપી ગીતમાં વાંચના કરી કે આ કર કમલ અમારા મસ્તક પર પધરાવો, જે નિર્ભયતાનું દાન કરનારો છે, જે સૌભાગ્યને આપનારો છે, એ કર કમલનો સ્પર્શ કરવા અમને મળે. એક 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 શ્રીઅંગની ભાવના મનમાં વિચારતા અહીંયા કહું વિવિધ મનોરથ મનને કરે, અને વિવિધ મનોરથ મનમાં કરતા ગોપી
ગોપીજનો એ શ્રીઅંગનો સ્પર્શ કરી રહ્યા છે. કોઈ બેની કર્મે ધરે તા ઉપર પુની કંગઈ કરે. કોઈ ઠાકોરજીના કેસ સમારી રહી છે, એમાં ચોટી ઠાકોરજીને કરી રહી છે. કોઈ કનક ઘટ જલ્લે રહે અને કો પદ અબુજ કર ગહે. કોઈ ચરણને કહે છે. કો હરિ કો સ્નાન કરાવે ઓર અંગ બસન કરી અતિ સચુપાવે. કોઈ સ્નાન કરાવે, કોઈ અંગ વસ્ત્ર માટે બને તો જ્યારે અંગવસ્ત્ર, બે વસ્ત્ર હોય, એક અંગવસ્ત્ર અને બીજું મુખ વસ્ત્ર, આ બંને વસ્ત્રો તો ઘણીવાર આપણે બધું બદલતા હોય, પણ ઘણીવાર એ મુખ વસ્ત્ર 2 મહિના સુધી લોકો ચેન્જ ના કરે. એ અંગ વસ્ત્ર ઘણીવાર મહિનાઓ સુધી બદલતા ના હોય. વાઘા વસ્ત્રો બધા રોજ બદલીએ, પણ બને તો જેમ આપણે કેવો ટોવેલ આ બધું તુરંત બદલતા હોઈએ છે, એમ પ્રભુને મુખવસ્ત્ર કરાવો ને તો એ થોડા થોડા સમય બદલવું જોઈએ. અંગ વસ્ત્ર પણ થોડા સમય નવું લેવું જોઈએ. અને બને તો એમાં નેપકિન કે નો ઉપયોગ નથી કરતા, કોટનનું જ વસ્ત્ર આપણે પ્રયુક્ત કરીએ છીએ. કારણ કે પ્રભુ અતિ કોમલ છે, એટલે પ્રભુને સુહાય એવું જ વસ્ત્ર લેવું. ઘણીવાર આપણે તૈયાર લેવામાં નેપકિન આદિનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ, બને તો એને ટાળવું. આપણે ત્યાં જે કર્મનો વિધાન છે, આપણે ત્યાં જે વિધિ છે, એનો જ લેવાનો આગ્રહ રાખો. તો અહીંયા કહ્યું અંગ વસન કરી અતિ સચુપાવે. અને કોઈ પ્રભુના શ્રીઅંગ અંગ વસ્ત્ર કરે છે, આપણે ત્યાં પ્રભુને પહોંચવું એને કહેવાય અંગ વસ્ત્ર કરવું. ઠાકોરજીના મંદિરમાં પોતું કરવું એને કહેવાય મંદિર વસ્ત્ર કરવું. જો આપણે ત્યાં જે પુષ્ટિ માર્ગીય શબ્દો છે, મુખ વસ્ત્ર, મંદિર વસ્ત્ર અને અંગ વસ્ત્ર, 3 વસ્ત્ર યાદ રાખવા. જે આચમન કર્યા પછી પ્રભુનું મુખ પહોંચો એને કહેવાય મુખ વસ્ત્ર. સ્નાન કર્યા પછી શ્રીઅંગ પહોંચો એને કહેવાય અંગ વસ્ત્ર. અને ઠાકોરજીને પાટ આદિ ભોગ ધર્યા હોય અને કરીને જ્યારે પોતનું કરો જમીન પર એને કહેવાય મંદિર વસ્ત્ર. 3 વસ્તુ યાદ રાખો. સેવાક્રમને સાથે જોઈએ છે એટલા માટે યાદ કરું. આગળ હવે શૃંગારની તૈયારીઓ થઈ. આજ સુધીના જેટલા સંતો, મહાત્માઓ, આચાર્યો થયા, બધાએ ખુલ્લા મને વ્રજની મહિમા ગાઈ છે. कोटि जन्म के पाप कटत है, कोटि जन्म के पाप कटत है, कृष्ण कृष्ण मुख कही एक पलक जो रहिए वृंदावन, एक पलक जो रहिए. ગુસાઈજીનો પ્રસંગ આવે છે. એક વાર પોતાની બેઠકમાં ગુસાઈજી બિરાજેલા છે. બહાર કંઈક ગોકુલમાં જોર જોરથી અવાજ થઈ રહ્યો છે. એટલે ગુસાઈજી પોતાના લાલજી ગિરધરજીને કહ્યું, ગિરધર બહાર જાકર દેખો શોર ક્यों हो रहा. ગિરધરજી જોઈને આયા અને ગુસાઈજીને કહ્યું કે કાકાજી ત્યાં કોઈ ગર્ધબ મરી ગયું છે અને લોકો એને ઘસડીને લઈ જઈ રહ્યા છે, એટલે શોર બકોર થઈ રહ્યો છે. અને આ સાંભળતાની સાથે ગુસાઈજીના નેત્રો ભરાઈ ગયા. ગિરધરજીને થયું કે શું થયું, મારાથી કોઈ અપરાધ થયો, આપની આંખમાં આંસુ કેમ? ત્યારે ગુસાઈજીએ કહ્યું, गिरधर ये गर्दभ के भाग की कहा प्रशंसा करूं, એના નસીબના શું વખાણ કરું કે મર્યા પછી પણ એનો દેહ વ્રજરજમાં આળોટાઈ રહ્યો છે. ગિરધર મારી સાથે પણ આવું જ કરજો. અને કે ઇતિહાસ એમ લખે છે કે ગુસાઈજી સદેહ જ્યારે ગિરિરાજજીની કંદરામાં પધારી ગયા ત્યારે પોતાનો ઉપરણો એક ઝાડની ડાળમાં લટકાવીને ગયા. અને ગિરધરજીએ એ ઉપરણાને વ્રજરજમાં આળોટાવતા અને પછી એ ઉપરણાનો અગ્નિ સંસ્કાર કર્યો. આવી મહિમા આપણે ત્યાં વ્રજની કહી. ઓ મહાપ્રસાદ અરુ જલ જમુના કો તનક તનક ભર લઈએ સુરદાસ સુરદાસ વૈકુંઠ મધુપુરી
નારદજીને ભક્તિ મહારાની કહેવા લાગ્યા, આ બ્રજની ભૂમિનો પ્રભાવ એવો છે કે હું યુવાન થઈ ગઈ છું. તો રાધે રાધે કરનારા તો બ્રજમાં ઘણા મળ્યા, પણ જ્ઞાન અને વૈરાગ્યનો તો ત્યાંય કોઈ ગ્રાહક ન મળે. બંને વૃદ્ધ થઈ ગયા. અને જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ હોય તો ભક્તિને આનંદ નથી આવતો. નારદજી, આપ કોઈ ઉપાય કરો, મારા દુઃખનું નિવારણ કરો. વેદોના મંત્રો બોલ્યા, ગીતાના શ્લોકોના ગાન કર્યા, આળસ મરડી મરડીને ઊભા થાય ને પાછા સુઈ જાય, એટલી અશક્તિ છે. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો, સત્કર્મ કરો એમ કહ્યું, પણ સત્કર્મ કયું કરો એ ન કહ્યું. નારદજીએ વચન આપ્યું, ભક્તિ મહારાની, હું તને વચન આપું છું, તારા દુઃખનું નિવારણ કરીશ. અને એ ચિંતા કરતા કરતા કેમ કરીને ભક્તિના દુઃખનો ઉપાય શોધવો, અને એ ચિંતામાં નારદજી પરિભ્રમણ કરતા કરતા બદ્રી વિશાલમાં આવ્યા. સનકાદિ ઋષિઓ સાથે મેળાપ થયો છે. પ્રશ્ન કર્યો, શું ઉપાય? સનકાદિઓએ કહ્યું, જો નારદજી, અમે તો સત્સંગ માટે જ એકત્રિત થયા છે, અને તમારા દુઃખનું નિવારણ અમારી પાસે છે. ભક્તિના દુઃખની નિવૃત્તિ કેમ થાય? તો સનકાદિ ઋષિઓએ કહ્યું, શ્રીમદ ભાગવતની તમે કથા કરો. ભાગવતની કથા દ્વારા ભક્તિ મહારાની યુવાન થશે. પણ કોણ કરે કથા? સનકાદિઓએ કહ્યું, અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, અને કોઈ સાંભળનારું મળે તો ગાવા લાગી. અમારે તો મતલબ ભગવત ચર્ચાથી છે. કોણ બોલે ને કોણ સાંભળે એમાં અમે પડતા નથી. જો નારદજી તમે કહો તો અમે પોતે ભાગવત કથા કરી. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. એક તો ભાગવત જેવી કથા, અને એ પણ સનકાદિઓના મુખે, તો આનાથી વિશેષ બીજો કયો લાભ? ક્યાં કરું, ક્યાં વ્યવસ્થા કરું? સનકાદિઓએ કહ્યું, હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, અને ત્યાં ભાગવત કથાનું આયોજન કરો, બધાને આમંત્રિત કરો. વિશાળ પંડાલ બાંધ્યો છે ગંગાજીના તટ ઉપર, બધાને આમંત્રિત કર્યા. બધી જ નદીઓ, પર્વતો, ઋષિઓ, વનો, બધાને આમંત્રણ આપ્યા. સનકાદિ ઋષિઓ બિરાજ્યા છે વ્યાસપીઠ ઉપર, મુખ્ય શ્રોતા રૂપે નારદજી બિરાજ્યા છે. આખો પંડાલ ભરાયો છે, અને ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરતા બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રયે. સદા સેવન કરો, સદા સેવન કરો આ ભાગવતનું. કારણ કે આ ભાગવત કથા એવી છે કે આ કથાના માધ્યમથી ભગવાન જીવના કર્ણ દ્વારા હૃદયમાં આવીને બિરાજી જાય છે. એવો આ કથાનો પ્રભાવ છે. અને એમાં પણ અંતકાલે તું એ નૈવ શ્રૂયતે શુકશાસ્ત્ર વાક, પોતાના જીવનના અંત સમયમાં કોઈ આ ભાગવતની કથાને સાંભળી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે. એવી મહત્તા ભાગવતની છે. જેણે જીવનમાં એકવાર પણ ભાગવત સાંભળ્યું છે ને, એ નિશ્ચિંત થઈ જજો, એના અંત સમયે યમદૂતો નહીં આવે, ભગવાન જ એને લેવા આવશે. કારણ કે ભાગવતના મહાત્મ્યનું પ્રમાણ આપ્યું છે. રાજસુ અશ્વમેધયો, એમાં પણ કોઈ આખી કથા નહીં તો અડધી અડધી, નહીં તો એક અધ્યાય નહીં તો એક શ્લોક નહીં તો અડધો શ્લોક, એટલું પણ જો સાંભળે તો રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ એને મળે. એટલું બધું મહાત્મ્ય બતાવ્યું. જ્યાં ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા હતા, એટલામાં સભામાં એક આશ્ચર્ય થયું. એક યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા જ અંદર ચર્ચા કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ પુરુષો કોણ છે? કહ્યું, આ તો ભાગવતના અર્થોમાંથી પ્રગટેલા ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે પ્રગટ થઈ ગયા છે. કથા થઈ રહી છે ગંગાજીના તટ ઉપર, ભક્તિ મહારાની છે યમુનાજીના તટ ઉપર. પણ કથા જે નિમિત્તે રાખો એ નિમિત્ત સુધી કથા પહોંચી જ જાય છે. જે નિમિત્તે એ જીવની કોઈ પણ લોકમાં ગતિ હોય ત્યાં સુધી એ કથાની ગતિ છે. પ્રભાવ થયો કથાનો. જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા, સભામાં પ્રગટ થઈ ગયા. પ્રશ્ન કર્યો છે, આખો પંડાલ ભરાયેલો છે, બતાવો નારદજી અમે ક્યાં બેસીએ? ત્યારે કહ્યું, તમારા બેસવા માટે મેં જગ્યા શોધી રાખી છે. હે ભક્તિ મહારાની, તમારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ જે કોઈ કથા સાંભળી રહ્યા છે એ શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ જાય. અને ત્યારથી એમ કહેવાય કે જે ભાગવતમાં બેસે એના હૃદયમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે એના હૃદયમાં નિવાસ કરે છે. જો ને કથા સાંભળીએ તો આપમેળે ભાવ જાગે, એટલે ભક્તિ યુવાન થાય. આટલા કલાક ઘર છોડીને અહીંયા બેસો એ તમારું વૈરાગ્ય જ છે ને. અને બીજું તો કાંઈ નહીં, 7 દિવસ 4 કલાક કોઈને નડ્યા નહીં એ ઓછું છે.
આટલા કલાક કોઈના માટે ખરાબ વિચાર્યું ને એવો છું છે. અત્યારે તો કોઈને પાડીએ નહીં ને એ પણ મદદ જ છે, કોઈને નડીએ નહીં એ પણ મદદ જ છે. સહજ છે. અને જ્ઞાન આવે, ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્ય સાથે બધાના હૃદયમાં બિરાજ્યા. સ્વયં ભગવાન પધાર્યા, ચારે બાજુ જય ઘોષ થયા છે. પ્રશ્ન કર્યો કે આ કથા કોઈ પાપીને તારે? અને એના ઉત્તરમાં ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. એક ગામ તુંગભદ્રા નદીના તટ ઉપર, અને આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા. પત્ની છે ધુંધુલી, અને ધુંધુલી સંતતિ થતી નથી, એને બાળક થતું નથી એમ નથી, આ માં બનવા માંગતી જ નથી. ધુંધુલીના લક્ષણ બતાવ્યા છે. અને ધુંધુલીનો આધ્યાત્મિક અર્થ થાય દુર્બુદ્ધિ, અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ લેવા દેતી નથી. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકલોદ્ભવા, અનેક લક્ષણો આપ્યા ધુંધુલીના. ખોટા ખોટા લોજિકો આપી એ માં બનવાથી કતરાય છે. અરે ગર્ભ રહી જાય 16 વર્ષ સુખદેવજીની જેમ તો મારે કેમ જીવવું? ક્યાંક બાળક થતા પ્રસવ પીડામાં હું મરી જઉં તો શું થાય? હું ગર્ભવતી હોઉં ને કોઈ રાજા ચઢાઈ કરી દે. કરવું નથી, પણ કારણો ગોતી લે છે. અને માણસને જે કામ ન કરવું હોય ને એના કારણો 100 એને મળી જ જતા હોય. થયું આત્મદેવને, અરે આ બધું જ મહેનત કરીને ભેગું કર્યું કોના માટે? ઘરમાં કોઈ ભોગવનારું નથી. અને એક વાર તો એને દુઃખ એવું લાગ્યું કે લાવ આત્મઘાત જ કરી લો, સમાપ્ત કરી લઉં જીવન. અને આમ વિચાર કરી અને આવ્યા નગરની બહાર તળાવ કિનારે. થયું કે કૂદીને મરી જાઉં. સામે એક મહાત્મા બેઠા હતા. થયું કોઈ બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપ કૃપા કરીને બિરાજમાન થયા અને આપણી કથાને આપ નિત્ય આશીર્વાદ આપવા પધારતા રહે. 7 દિવસ આપની હાજરી રહે એવી આપને અનુરોધ છે. અને આપના સજો આપણે ત્યાં તો બેટીજી યમુનાજીના ભાવથી હોય તો શ્રી ઠાકોરજી તો બિરાજ્યા છે, શ્રી યમુનાજીના પણ આશીર્વાદ મળી જાય તો આપણી કથા સફળ થઈ જાય. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આત્મદેવ બ્રાહ્મણને ખૂબ લાગી આવ્યું, માથું પછાડવા લાગ્યો ને કે આપ કૃપા નહીં કરો તો આત્મઘાત કરી લઈશ. મહાત્માને આવી કરુણા, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું ને કહ્યું જા તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. ખુશ થઈ ગયો આત્મદેવ. પ્રસન્ન થતા થતા દોડતો ઘરે આવ્યો. ધુંધુલીને કહેવા લાગ્યો કે જો ઠાકોરજીની કૃપા થઈ, મહાત્માએ ફળ આપ્યું છે, જો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ તો પાછું માથું પછાડ્યું ફળથી, કહ્યું કે આ પાછી લપ ક્યાંથી આવી? આટલા દિવસ શાંતિ હતી ને પાછી આ વાત નીકળી. એટલામાં ધુંધુલીની બહેન એના ઘરે આવી. અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ ભેગા થાય ને પછી માણસનું પતન કોઈ ન રોકી શકે. સલાહ આપી કે જો હું ગર્ભવતી છું, એમ કર મારા ઘરે રહેવા આવી જાય. ગર્ભવતી થવાનું તું નાટક કરજે, મારા પતિને થોડા રૂપિયા આપી દેજે, અને જે બાળક થશે ને તને આપી દઈશ. અને વાત ગમી. ગઈ બહેનને ત્યાં રહેવા. આ ફળનું શું કરું? કે તારા આંગણામાં જે ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, લા ફળ એને ખવડાવ. એટલે ખબર તો પડે કે મહાત્મા એમને ફળ આપી દીધું કે કઈ મંત્ર પણ ભણ્યા છે. ગાયને ખવડાવ્યું. સમય થયો, ગાયને સુંદર વાછરડું થયું, પણ આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. નામ રાખ્યું ગૌકર્ણ. અહીંયા આને બાળક થયું, આપ્યું બહેનને, ધુંધુલીને આપ્યું, નામ રાખ્યું ધુંધકારી. ગૌકર્ણજી તો માનો કોઈ મહાત્માનો, એ ઋષિ જેને ફળ આપ્યું એનું તપ, એની પવિત્રતા જાણે મૂર્તિમંત રૂપે ગૌકર્ણજી રૂપે પ્રગટ થઈ. અને જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એ ધુંધકારી એવો જ કપટી થયો. ગૌકર્ણજી તો વિદ્યાભ્યાસ માટે ગયા છે ગુરુકુળમાં ભણવા, અને આ ધુંધકારી બહુ જ ખલ થયો, દુષ્ટ થયો, શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. માને બહુ દુઃખ થયું, આત્મઘાત કરી લીધો. પિતાની આસક્તિ હજી ગઈ નથી.
કલિયુગમાં માણસની તકલીફ એ છે, ત્રણેય અવસ્થાઓ, બાળકો પાસે બાળપણ છે પણ નિર્દોષતા જતી રહી છે, યુવાનો પાસે શક્તિ છે પણ દિશાનો અભાવ છે, વૃદ્ધો પાસે સમજણ છે, અનુભવ છે પણ અનાસક્તિનો અભાવ છે. આ ત્રણ વસ્તુ ઉંમરની સાથે જો રહે ને તો જ એ અવસ્થાનો આનંદ છે. બાળકપણમાં નિર્દોષ રહે ને તો જ એની સુંદરતા રહે. અત્યારે પ્રગતિની દોડમાં આપણે એટલા આગળ નીકળી ગયા છીએ કે જે વાત 20 વર્ષે બાળકે જાણવી જોઈએ એ 10 વર્ષે જાણી લે છે. આવી દોડ સમાજ માટે કોઈ સારી નથી. દરેક વસ્તુની એક ઉંમર હોય છે, એક સમય હોય છે, અને માણસનું સામર્થ્ય એટલું થઈ જાય કે ઉંમર પહેલા જો આપવા લાગે ને તો ક્યાંક એ એના પતનની તૈયારી કરી રહ્યો છે. દરેક વસ્તુની એક અવસ્થા છે અને એ જ સમયે વસ્તુ એને પ્રાપ્ત થાય એ જ આવશ્યક છે. એટલે ક્યાંક કોઈક રેખા, કોઈક મર્યાદા દરેકે નક્કી કરવી જ પડશે અને કરવી જ જોઈએ. એ તો નાની નાની ઉંમરના લોકો પહેલા ઈચ્છેલું ન મળ્યું એનું ડિપ્રેશન આવતું, હવે બદલાઈ ગયું છે. હવે બધું મળી ગયું એટલે ડિપ્રેશન આવી જાય છે. વેસ્ટર્ન યુગમાં આજે હવે બધું જ છે, હવે વોટ નેક્સ્ટ, હવે તો કાંઈ કરવાનું નથી, ડિપ્રેસ થઈ જાય. હવે સંજોગ બદલાઈ ગયા છે, હવે બધું જ મેળવી લીધું. 40 વર્ષ આવતા આવતા તો માણસ થાકી જાય છે. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન આવતી સદીમાં એ આવવાનો છે કે માણસની જીજીવિષા વહેલી ખતમ થઈ જશે. જીવન જીવવાની જે ઈચ્છા કહેવાય ને એ જો માણસની ખતમ થઈ જાય તો પછી કોઈ સાધનો એને સુખ નથી આપી શકતા. એટલા માટે સમાજની જીજીવિષા બનેલી રહે એ નિતાંત આવશ્યક છે. એના જીવનના ઉંમરના હિસાબે એના લક્ષ્યો બદલાય એ જરૂરી છે. થયું કે હવે કોઈ ટોકનારું નથી. અને ગોકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા ગયા પણ આત્મદેવની આસક્તિ જતી નથી. ગોકર્ણજી આવ્યા છે, જોયું પિતાની આસક્તિ હજી ગઈ નથી. સુંદર ઉપદેશ આપ્યો. સારી વાત દીકરો પણ કહે ને તો સ્વીકારી લેવી. ગોકર્ણજી ઉપદેશ આપતા આત્મદેવને સમજાવે છે. બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મૂક્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. बड़ा सुंदर उपदेश देते हुए गोकर्ण जी ने कहा, पिताजी धर्म भजस्व सततम त्यज लोक धर्म. अब उम्र हुई है, હવે તો ધર્મનું આરાધન કરો અને લૌકિક આસક્તિઓને હવે ઓછી કરતા જાઓ. દેખાવાનું ઓછું થાય ને એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી દો. પચવાનું ઓછું થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરી દો. કારણ જો સામર્થ્ય ઘટી ગયું, શક્તિ શરીરની જતી રહી પણ મન અશક્ત ન થયું ને એની લાલસા વધતી ગઈ ને તો વધારે દુઃખી થશે. જ્યારે જ્યારે મન અને શરીરનું બેલેન્સ ન રહે ને ત્યારે માણસ વધારે દુઃખી થાય. શરીર અશક્ત થતું જાય. ભગવાને રચના તો એવી જ કરી જેમ નાનું બાળક હોય એને દાંત જ ના આપ્યા, કારણ કે પાચન શક્તિ ઓછી હોય. આ જો ખાઈ લે તો પચે જ નહીં. એમ ઉંમર થાય ને ત્યારે ભગવાન દાંત પાછા લઈ લે, કારણ કે હવે પાછું ઘટ્યું છે અને ખાવાની ઈચ્છા ન ગઈ તો બીમાર પડી જશે. માણસ વ્યવસ્થા નથી કરતો એના પહેલા ભગવાન અને કુદરત માણસની યોગ્ય વ્યવસ્થા કરી લે છે. અને તકલીફ એ જ છે ને, જેટલા ચોકઠાને સાચવીએ એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવે. જેટલા ચશ્માને સાચવીએ છે એટલી જો આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો. પણ આ બધું જાય ને ત્યારે એની કિંમત સમજાય. પહેલા 2 પગથિયાઓ કૂદી કૂદીને પગથિયા ચડતા હોઈએ અને પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઊભા રહેવું પડે, ત્યારે ઘૂંટણની કિંમત થાય. એટલે કેમ કે આ દુનિયામાં બધું ફરી ફરીને પાછું આવે. ઘૂંટણી ચાલતો થાય બાળક એટલે એમ થાય કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખવા લાગે એટલે સમજીએ કે હવે ગડપણ આવ્યું. બાળકનો જન્મ થાય ને એટલે એને બધા હલાવી હલાવીને બતાવે, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા.
છેલ્લી ઘડીએ પણ ખાટલામાં પડ્યો હોય ને ત્યારે માણસને હલાવી હલાવીને, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, આંખો ખોલો. એ બાળક નાનું હોય ને ત્યારે માં શીખવાડે, બેટા આમ ના ખવાય, આમ ખવાય, આમ ના બેસાય, આમ બેસાય, અરે આવું બધાની વચ્ચે ના બોલાય, આમ બોલાય. એ જ દીકરો મોટો થાય ત્યારે બાને કે, બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા આમ ના ખવાય, બા આમ ના બેસાય. બધું ફરી ફરીને જીવનમાં પાછું આવતું હોય છે. ધર્મ ભજસ્વ સતતમ, ધર્મનું સેવન કરો. ત્યજ લોક ધર્મા, લૌકિક આસક્તિ હવે ઓછી કરતા જાઓ, જવાબદારીઓ આપતા જાઓ. ગડપણ એટલે કઈ મૃત્યુની રાહ જોવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય, આત્મકલ્યાણ માટે જીવવાનો સમય. કારણ કે આખી જિંદગી તો પોતાના પરિવારને સાચવવામાં માણસ ખપાવી દે છે. કેટલા આપણા શોખો હતા મારી નાખ્યા. સંગીત શીખવું હતું, કીર્તન શીખવા હતા, આ ગ્રંથો ને પુસ્તકો વાંચવા હતા, તીર્થોમાં યાત્રાઓમાં જવું હતું, બાળકો ભણે, એની એક્ઝામ આવે, ક્યાંય ન જઈ શકે. હવે તો સમય છે, હવે સંજોગો છે. હવે કહી દો કે હવે તમે બધા પોતપોતાની જવાબદારી લો. હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવવું છે, મારે યાત્રાઓ કરવી છે, મારે કથાઓ સાંભળવી છે, મારે ભગવત સેવા કરવી છે. કારણ કે જીવનમાં ઘણી ઈચ્છાઓ હતી પણ તમને બધાને સાચવવામાં ન કરી શક્યો. પણ હવે મને એવી અનુકૂળતા આપો ઘરમાં કે કોઈક મહત્વનું લૌકિક કાર્ય હોય તો એ લૌકિક કાર્યમાં હવે મને પૂછવા આવવાની જરૂર નથી. હા, યોગ્ય લાગશે તો હું સલાહ આપીશ, માનવી કે નહીં એ તમારા ઉપર છે. કારણ કે દરેક જીવનમાં અનુભવો કરી કરીને આગળ વધતા હોય છે અને બધાનું બધું પૂરું થઈ જ જતું હોય છે. આપણને એવું લાગે કે આપણે નહીં સમજાવીએ કે આપણે નહીં કહીએ તો ખબર નહીં પડે. દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાય છે, આપણું નથી ખાતો કોઈ, એના નસીબ લઈને આવ્યો છે. ઘણી વાર મા બાપને એમ થાય કે આ થોડો હેરાન થાય ને તો શીખે. હવે લોકોને હેરાન કરવા શીખવાડવા માટે હેરાન કરવાની જરૂર નથી. પેલા પપ્પાએ દીકરાને એમ કહેતા, અમે તો ગામડું છોડીને શહેરમાં આવ્યા અને 100 રૂપિયા ખિસ્સામાં હતા. દીકરો કે પપ્પા 100 વાર સ્ટોરી કહી દીધી છે તમે. એને એમ થાય કે આ કેમ મજા કરે. છોકરાઓ એમ કે તમારા નસીબ ખરાબ હતા એમાં અમે શું કરીએ, અમને તો મજા કરવા દો. ઠાકોરજી અમને સારા દિવસો આપ્યા છે તો અમે શું કરવા હેરાન થઈ. એટલે હવે સમજણ આપવા માટે હેરાન કરવાની જરૂર નથી, વ્યવસ્થા કરવાની જરૂર છે.